એ છોડી અ પાયલી લે આવી ગયા બાપુ. હા આવી ગયો. આલા બકાલું મૂકી દે અંદર. કે બકાલું લઈ આવ્યા. હે બાપુ શું છે? હું શું કહું છું, હું તમને મોતિયો આવી ગયો છે? મોતિયો તો કાંઈ નથી આવી ગયો. દેખાય છે હરખું? હા ચોખ્ખું દેખાય. ચોખ્ખું દેખાય છે. હા તો હું આવડી બધી ઉંમર લાયક થઈ ગઈ ઈ નથી દેખાતું તમને? ક્યાં બટા હજી તારી ઉંમર થઈ છે? હજી તો તારા 35 થયા હે. લે હજી તો તારા 35 થયા છે. મને એમ છે લગભગ 45 પગાર દેવો તમે. તે 35 હજી હાવ નાની ઉંમર કહેવાય બટા. મારા જમાનામાં તો 45 વર્ષની છોકરીઓ થાય ને પછી એના લગ્ન કરતા. તો બાપુ હા. તો પછી આયરે બીપીની દવા દેવી પડે. હા તો દઈ દેવાનું બટા, એમાં શું થઈ ગયું? 2-4 પડેકા દઈ દેવું હાયરે. હે હા કાઈક વિચાર કરો. અમે ઓલી 5 બેનપણીઓ હતી, રસલી, શિલ્પા, ગીતા, નીતા, ઈ બધું પૈણી ગયું બાપુ. બધાને ઘીરે બે છોકરા છે. ભલે બહુ સારું કર્યું. પૈણી ગયું ને. હું બહુ સારું કર્યું. ક્યાંક પાસમાણામાં ક્યાંક વાત કરો ને તો કોક માગા લઈને આવે. એમને હું નહીં ગોતતો હોય ઈ ક્યાં બટા. હું ગોતતો જ હોય પણ તારા લાયક ક્યાં જડવું તો જોઈ ને. કઈ ભિખારીને પેટ ના હોય એને દઈ દેવાય? કઈક મારો જમાઈ કઈક ખારો હોવો જોઈએ, પૈસા ટકા વાળો હોવો જોઈએ. લે શું મલકમાં મોલા પડી ગયા છે? આખો મલક ભિખારીના પેટનો જઈ છે બાપુ. બટા તને નો ખબર પડે પછી તારે દુખી થવાનું થાય. ભિખારીને દઈ દઉં તો તારે દુખી થવું પડે કે ન થવું પડે? હવે એ બધાય મનના વેમ છે. કાઈ કોઈ ભિખારી ન હોય, કામ કરે ને એ બધાય પેટ ભરી જ લે, કાઈ ભૂખે ન મરે. બહુ સારું. ભલે ભિખારી નો હોય, જાય તું ઘરમાં જાય. ખોટી મારી લપ કરે. મને તેમ છે બાપુ તમે આ ભાવમાં મારું ભેગું નહીં થવા દ્યો. ભેગું થવું હોય થાય ને કે તેલ લેવા ગયું. લે કે તેલ લેવા ગયું. એ આમને હું મરી જઈશ ને તો અહીંયા મારી ખાંભી ખોડવી પડશે તમારે. તે ખાવાનું બનાવી નાખ્યું? બનાવવાનું બાકી છે. બકાલું માંગ્યું જ તમારા આયરે. તો ફટફટ બનાવી જાય. ખોટી મારી હારે વાતું કરીમાં આવો બાપ નો હોય. વૈજા કહું છું. વઈ જા. ચો ખાવાનું બનાવી લઉં ને, ખાઈ લ્યો ને અને ઠેકાણું ગોતવા વયા જાયજો. બહુ સારું. જા ને હવે અંદર. છોકરીને પૈણવાનો હરખ ઉપડો છે. લે શેરડી વાલે સાઈ બાબા આए हैं तेरे दर पे सवाली. વાહ બાપા વાહ, શું તમારા અવાજમાં દમ છે. મારી તરી ગાલ. હા આઈલા. શેરડી વાલે સાઈ બાબા आए हैं तेरे दर पे सवाली. વાહ. ગાવ ને તો 5-25 રૂપિયા કોક દે. હા ઈ હાચી વાત. નકર કોઈ કાઈ દેતું જ નથી આપણને. અને નકરા તે કબીલા જ વગાડે. એ કબીલા ઉપર તો બધી રમત છે. હે હા પણ તારે આ પેલા શીખવાની જરૂર હતી. હવે શું છે, ઓલા રાજુભાઈ સાઈડ કાપી ગયા પછી વગર તો હું કામનું. હવે જો ને આમાં મેળે આવી જાય તો આપણે સાઈડ કાપી લઈશું. હા ભાગની વાત જો. હા. નક્કી નહીં. ઝડપથી હાલો નકર ઓલી બજારમાં કોક બીજા ભિખારી આપણી સાઈડ કાપી જાય. વાત સાચી. હા હાલો ગાવ ગીત. એ ડોલી મેરી ભરી દે હા, ઓ બગદાણા વાલે. ભાઈ ભાઈ ડોલી મેરી ભર દે હા. ઓ બગદાણા વાલે. બેડા પાર કર દે ઓ બગદાણા વાલે. બેડા પાર કર દે ઓ બગદાણા વાલે. તમારો બાપ ડોલી. કૂતરો ભાગ આઈડે આઈડે આઈડે. એ તું બાપ છો કે દુશ્મન? હું બાપ નથી, તમે મારા બાપ છો. ભૂલી ગયા એક કૂતરું દેખીન. બાપને મેકીને વેવો બોલ. મરી જીશો તો આમને હું ક્યાંક થઈ જઈશ. પછી ભીખ કોણ માંગશે? હાસી વાત. તમારા ઉપર તો બધું તામટો પાલે છે. સમજો હા બહુ વારું કૂતરું હતું. હા બેહો. થકાઈ ગયો. આ ક્યાં એક સિક્કો બીજો 2 વાર હતા. તને શીખવાની પડી છે. હમણાં કૂતરું હલી ગયો એટલે આમ પેની માંથી માનો લોસો કાઢી નાખ્યો તો કોઈ દવાખાને હાથ નો ચાલે. અરે કૂતરાની ભોડી પકડી લોસો કાઢીને પાછો હતો અહીંયા ને છોટાડી દઉં. એમ તમારો દીકરો તો મેલું કઈ. આઈ તો હમણાં ખબર પડી ગઈ. મોર ભાઈજો મોર, મને ખબર પડી ગઈ કૂતરું વાળ્યું નથી ને તારા પોચિયા ઢીલા થયા નથી. બાપા ભૂખ લાગી છે મને. આ મારું માથું ખાઈ જા, કપાળ ખાઈ જા. તમારું માથું ખાઈ નું બોલો. બોલબાલા વાળાને ગાડી નીકળતી નથી નકર થોડાક જાપટી લઈ.
આખી જિંદગી નકરું બોલ બોલ આપણે પણ 5 સ્ટાર હોટલમાં ખાવાની ટેવ જ નથી. તેવડ ક્યાંથી હોય? તમે પેઢીઓમાં બધું સાફ જ કરી નાખ્યું છે. હમણાંથી છે ને ધંધામાં મંદુ પડી ગયું છો. હાસી વાત, મારી ઘરે રૂપિયો ને 2 રૂપિયા જ આપે હે. હાવ મંદુ. 10 શેરી વેચ્યો ને 10. હા, પેલા 10 નો સિક્કો ભેગો થયો. તમને એમાં 4 જણા તો છૂટા માં ગયા લે. તમને તો 10 તો દીધા, મને તો કાંઈ દેતા નથી. તને ધંધો કરતા જ નથી આવડતું. તું તારા બાપા પાસે કાક શીખ. આ શીખીને તો આટલે તો પોઈગો. હવે કેટલીક પોગાડવો તમાર મને? મેં મારા બાપાનું નામ રોશન કર્યું હતું. આ કર્યું રોશન તમે? હા, તું મારી જેવું નો પાક્યો, તું કપાતર પાક્યો. મારે તો આમથી ડોક્ટર કા એન્જિનિયર બનવું હતું, પણ આ તમારી વાયદે સડ્યો ને એમાં તમારે ભેગો અત્યારે બેઠો છો. વાયદે કાઈ ને, આ તો આપણા બાપ ખાનદાની ધંધો છે, બાપ દાદા વખતનું છે. એ ભિખારી વેડા છે ને આપણા લોહીમાં છે, આપણા લોહીમાં. ક્યાં લોયામાં રહ્યું? કાંઈ બધુંય ઉડી ગયું આમને ભીખ માગી. હવે તો હાડકા રહ્યા શરીરમાં. તને હું કહું? હા, હું તારો બાપ. તો હું ક્યાં કહું તમે કોક બીજાના બાપ છો? હા ભાઈ તો ખરી. એ અક્કલ મઠ્ઠા સાંભળ. હા બોલો. એ હું તારો બાપ અને તું મારો છોકરો. હા બરોબર. પછી નાથી રેલગાડી પૂરી થઈ જાય તો પછી પૂરું થઈ ગયું, અહીંયાથી આપણી પેઢીનું નામું વરી જાય. તને એવું નથી લાગતું? મને એવું જ લાગે છે, કોઈ વાઇસ નાખવા વાળું વધશે નહીં. જો આમાં એવું હોય, સાંભળ. કેવું હોય? હું બધાય કરતા મોટો ભિખારી ખાનદાન મેં. હા, તમે મોટા ભિખારી. સૌથી નાનો ભિખારી તું. હા, પછી નાનો ભિખારી ક્યાં? એનો ભિખારી તો બાપા પાસે તમારે હવે સમજવાનું હોય. છોકરો જુવાન થયો છે. એ તો તું જુવાન થયો જ છે. હા. સાંભળ. જો 10 વાળા સિક્કા, હા, 5 વાળા સિક્કા, 2 રૂપિયા વાળા સિક્કા અને 8 ના વાળા સિક્કા કોથળો ભર્યા છે. પણ હાલતા નથી, પણ કોથળો ભર્યો છે. ભૈરો છે ને? હા, ભર્યો છે. હા, વાંધો નહીં. પૈસા એટલા ભેગા કરી લીધા છે ને બટા, હા, કે તારા લગ્ન કાલ કરવાનું તો થઈ જાય. બોલ. તો ક્યાં પણ ઢીલ છે? હું તો તૈયાર જ છું. હાલો ગોઠવો. પણ તારા બાપ ભિખારીને કોઈ દીકરી દે? ઈ હાસી વાત હો બાપા. એક કામ કરો ને, પરસું બધું છે ને હા. દઈ ગયો બેંકમાં હા. અને પૈસા લઈ આવો. કઈ ખારા લુગડા લઈ. ઈ વાત તારી લાખ રૂપિયાનો. ઓ મેર પડશે, નકર અહીંથી આપણી પેઢી પૂરી છે. મારું દીકરું ભિખારીના પેટનો પણ મગજનો પૂરેપૂરો છે હો. છોકરો કેનો? મારો હા, ભિખારીનો. ભિખારીનો. તમારો બાપા ભિખારી જ હતો. જો આપણે એમ તો જો એવું ન માનું કે હું ભિખારી છું. હા, આપણે 4-5 જણા ઓળખે છે. કેટલા? ઓળખાણ તો આપણી શેરીએ છે. ઓલો સૂર્ય નો રહ્યો, હા, સૂર્યો માખા બાપાનો. હા. એને ખાલી હું વાત કરું ને એટલી જ વાર છે. તો વાત કરો ને, એમાં પછી ઢીલ ન રાખવાની હોય. કાઈ વાંધો નહીં, હાલ તો આપણે ના જાવી હા, અને વાત કરી. તમે એને વાત કરો કઈ. હા. આવી તમારા છોકરાને ગોઠવવાનું છે. આ તો કરવું જ છે. હા, એટલે આ તો બધું બંધ થાય આપણે હવે. હવે આ નટકો હતું. નો જ પોહાય ને. હા, એ ઓલો બોલ બાલાવાળા આવ્યો જો. ક્યાં? જો આવ્યો. આય વરે જા ભાઈ. આજ પાછળ. હાલો. યા નક્ષી ટાંગા ગમાં કે વઈ ગઈ. હા. શું બાપા બોલ બાલા વરાવે ખીચડી બનાવી હતી કોઈ? કઢી તો એવી પીધી ને. તમારે કઢી ઓછી પીવાની જરૂર હતી બાપા. બે હવે નથી હલાતું બે. હા, આ કઢી રહી ને એ તમને હતતી નથી. પછી તમે હળી કરશો, સમજ્યા? જોયું જાય છે વાયલી ઘડીએ જોયું જાય છે. હું તો 5 ફેરા લેવા ગયો ખીચડી બાપા. પણ એમાં શું છે ખબર છે? ઈ બોલબાલાનું બોર્ડ હું જોઈ જાવ ને. હા, બાપા કઈ ખાવાનું જડી જાય ને તો સારું. મને તો બહુ ભૂખ લાગી. મેં હવાનું ખાધું ને. લા હું કરવાય? હે ભાઈ, શું કરવાય? બેઠા છે ભૂખ્યા. ભૂખા બેઠા? બાપા મને બહુ ભૂખ લાગી છે હો. તને ભૂખ લાગી છે તો મને નથી લાગી. 10 દિવસથી તો ખાધું નથી. મને અહીંયા પેડુમાં દુખે છે. મારી કિડની ઉષાની થાય છે. મરી જવાના બાપ દીકરો ભૂખે કોક દાતા જડી જાય ને બટકુક રોટલો દઈ દે ને તો આપણું પેટ ભરાઈ જાય બાપા. અલા ભૂખ્યા છો તમે? હા ભાઈ, બહુ ભૂખ્યા છે. અલા વાકણ ઉભા બત ક્યાં દાબતા તા? ખીચડી કયો ખાતો ખીચડી? મારે તો ચોખાની ને મગની બાધા છે, એટલે આપણે તો ન હોય ભાઈ. અને સામા વાળો તો 3 વાટક્યું તો ઓલી કઢી પી ગયો. હું નહીં હોય. હે? હા, હું નહીં હોય. મારી જેવો બીજો છે. તું જ હતો આ ટોપીમાં લાલ કલરમાં હતો. મને તો કઢી છે ને ડોક્ટરે ના પાડી છે. તમને જીવડા પડે, તમને
ખાઈને કેનું ખોટું બોલો છો તમે? અરે એને ખટાશની બાધા છે, આમ જો આ હાંધા દે ને પકડાઈ જાય. કેમેરામાં બતાવું તમને. બાપા આ તો હલવાણા. એટલે ખુશફુસ ખુશફુસ શું કરો? એટલે હું મારા બાપાને કહું છું, બાપા આપણા જેવા કોઈ બીજા બે ભિખારી આવે હમશકલ આવી નથી ગયા ને, આ ભાઈની ભૂલ થતી લાગે છે. વેમ છે તમારો, વેમ છે. આ ભિખારી તમે જ હતા બે. અરે બાપા અમે 10 દી ત્યાં ખાતું નથી બાપા, હવે તમે કેમ આમ કરો? એટલે ફોટો બતાવું તમને. ફોટા તો ભાઈ મલક માતા જો ડીસે ખાલી ઉલરે. એ ડીશ ખાલી નથી, આ ફાંદા તમારા ભરેલા છે. ઓછી કટીન ખીચડી ઓછી ખાતા હોય તો એવું તમારા ભિખારીને શું હોય ખબર હે? આ માંગવાની ટેવ હોય. આ ભાઈ તારી સલાહ તારી પાસે કેળુનો મગજ મારો હલ્લે છો. અમારે બાપ દીકરાને બેયને ગેસની તકલીફ છે ને, એના હિસાબે પેટ આવે છે બાપા. સમજતો ગા નથી. હા તા જીવડા પર તો આયા છે લબડા તો આઈ છે. ભાઈ સમજતા નથી કોઈ રીતે. બોલો ભાઈ. તમે ભૂખ્યા છો એમ ને? બહુ ભૂખ્યા છે ભાઈ. તમારા ભિખારીની તો ભાઈ માપે મેળે બોલજો. એમ તો અમે ખાનદાની ભિખારી છીએ. આલી હા લાવો બાપા. બે દાદા વેસી લેજો. આ તેલવાળી કેમ છે બાપા? ઈ તો ઓલા જમાનાની હતી ને એટલે તેલવાળી થઈ ગઈ. એવું પાછા દઉં એને? ના હા બાકી તો બે ભાગ પાડી લીધા લે તમે. ભાગ નથી પડ્યા, નોટું ઈ હાસવે સિક્કા હું હાસું. આ તમે બે કોણ છો? ક્યાં ગામના છો? આ મારો બાપો છે, હું એનો દીકરો છું. ગામના કઈ નેઠા નથી. એટલે તમે બાપ દીકરો હો? હા આ ભિખારી ના હો, તમને શરમ આવી જાય? શરમ બે પૈસાની હાંડિયા જેવડા થયા, આટલી જુવાની છે તમારી તો તમે કે 500 રૂપિયા તમને દાડી દે. તમે આ ભિખારી આ ભીખ માંગે તમારું હું પેટ ભરાય? ભાઈ આ જુવાનીના અંદરના અંગે અંગે કઈ કામ નથી કરે એમ ભાઈ. હે હા બધે ફેલ છે. એટલે તમારી આ તેજી તો આટલી દેખાય ને. ઈ બહારથી તેજી છે, અંદર તો બધું ખખડી ગયું છે. એમ નહીં, તમે અમને 20 રૂપિયા દાન કર્યું હે? તમને તો એમ થઈ ગયું છે ને આખું રાજકોટ દઈ દીધું હે? આ 20 કરવામાં છે હો. બા દીકરા તો 20 દીધું એટલે હમણાં થઈ ગયા લે. પૈસા ભાઈ ટાટા પડો. એક કામ કરો તમે, તમને બેને હું 300 રૂપિયા દઉં. તમે મારી હોટેલે આવતા રહ્યો, એક સાને ખુશરા ગાવજો. હા બરાબર? એક સા દેવામ રહેજો. એ ભાઈ અમે જો કામ કરીને તો અમારું ભિખારી પણ લાજે, અમારું ભિખારી પણ લાજે. ભાઈ ભાઈ બાપા. હો ભાઈ આ ખાનદાનમાં કોઈ કામ નથી કર્યું, નકરી ભીખ જ માંગી છે. અમથાયા વાત કરો છો? અમથાયા રોડ માથે બેઠા છી. હા મોટી મોટી કંપનીના અમે માલિકો હે, હા. પણ નથી અમારે જોતું. ઈ બધું અમે કુરબાન કરી દીધું. અને અમે જાતું કરી દીધું. અને વળી વાત રહી તું અમને 300 રૂપિયામાં કામે લઈ જાય એમ? અરે આને ખાલી પૂછ, આને ખાલી પૂછ. 2000 તો ભાઈડો કમાય છે અને 5000 રૂપિયા તો હું કમાઉં છું. આખો દીના 8000 રૂપિયા કમાય છે. અને તારે એવું હોય ને તો 500 રૂપિયા અમારી પાસે લઈ જા. બેજા લાઈનમાં. હા અરે તમારા ભિખારીપણાનું આ તમે આટલા બધા પૈસા કમાવશો? હા કોથળા ભર્યા છે, કોથળા સમજે શું? હા આ તમારી હે ને આ ટેવ જ છે એમ ને માંગવાની? હા અમારો ખાનદાની ધંધો છે. ધંધો મેલાય નહીં, ગમે તે હોય. જો ભાઈ તારે દેવા હોય તો દે, ને હાલતી નો થા રોડ ઉપર. તારી જેવો તો ભિખારી માપવા બોલજો હે. તું ભીખ માંગીને પૈસા ભેગા કરસ. તું કઈ મારો શેઠ નથી. તારે શેઠ બનવું હોય તો બીજા લાઈનમાં. હવે તમારી હારે મારે લમણા નથી લેવા. હવે તમે હવે ને ભીખ માંગ્યા રાખો, તમને લઈ નથી આવો. તો ઈ તો અમે માગીએ છીએ ભાઈ, તને કઈ પૂછવા નહીં આવી કઈ. મારો દીકરો આપને સલાહ દે હે? આ તો અમારો ખાનદાની ધંધો એટલે કરી. હા નક અમે ફોર્ચ્યુનર પડી જ ઘરે. હા. હું સમજે છે ના મન તાઈ? હા બેટા હા આવ્યું કોઈ દીન દયાલ આવ્યું? કોઈ નથી આવ્યું. મંડો સેવ મમરા ખાવા. આવો ભાઈ બે. શું છે આ બધું? શેના ધામા નાખ્યા છે? આમાં ક્યાં નાખ્યા ભાઈ? તમને કઈ શરમ બરમ લાગતી નથી બે માંથી એકઈ ને? પણ આમાં છે નહીં શરમ ભાઈ. એમાં શરમ ની ક્યાં વાત છે ભાઈ? આ તો અમારો ખાનદાની ધંધો છે ને. ખાનદાની ધંધો? આ પૂછો ને મારા બાપન. હા હા ખાનદાની ધંધો હોય ને તો બીજાના આંગણે આવીને ખાનદાની ધંધો ન કરાય. ભાઈ અમે બે બટકા હાટું થઈને કોક ના આંગણે બેઠા હોય નકા અમને ખબર પડે કોઈના આંગણે નો બેહાય. આંગણું તમારું છે? હા હે આંગણું તમારું છે, પણ આ ધરતી રે આ ધરતી તમારી છે? એ ધરતી તમે લીધી છે? તો તમે ભાડે રાખી છે?
આ જમીન મારી છે, મારા નામે દસ્તાવેજ છે. અને અમે શું કરી તમ તો તમારા ઘરે ઉપાડીને લઈ જાવ? અમે ના પાડવી છે. જેસીબી લઈ આવું, ઉપાડીને તમારે ઘરે મેલજો. હા હા, અમારા બાપનું શું જાય? એક તો મારી જગ્યામાં તમારે બેને બેવું છે, તોય છતાં તમારે આદોડાઈ કરવી છે. એક તો ચોરી ઉપરથી સીના ચોરી. ભાઈ અમે સોરી નથી કરતો, ભીખ માગી બરાબર છે. ચોરી ની વાત ન કરતા ભાઈ. હજી પ્રેમથી સમજાવું છું, તમારે હારે બેહીને તમને સમજાવું છું. નકર તમને જ ખબર છે ને આ વાડી કેવડી છે. તો આ ઊભા થઈને સમજાવો, એમાં ક્યાં અમને કઈ નથી ફેર પડે. હા હા, મારા ખૂટા બહુ તમે સટકાવો છો બે. તમારે ખૂટા છે? નહીં હોય. મારા બાપાને ખૂટા છે, જો એના ખૂટા સેટ કરે તો નકામું થઈ છે અહીંયા. મારા ખૂટા છે એટલે એક બૂટ મૂકીશ ને બેને ક્યાંય ભાગી જાઓ. એ ભાઈ વૈશ્વમાં કઈ બોલતો ને. હું બોલું છે? આ મહાભારત કેના હિસાબે થયું? મને શું ખબર? અમારા ગઢિયામાં હતા. તમારા બેના તો એટલે અમારો બાપ છે, હું એનો છોકરો છું. મહિને 7 કિલો તો અમે ઈ પારીએ સિંદૂર ચડાવવા જાય, બાપ દીકરો બે હાલીને. હા ઈ ઉગાડા પછી હોય મેં સંપલા પહેર્યા હોય. તો તમે બે શાંતિ રાખો ને તો સારી વાત છે. મારા દાંત કાઢીને હજી આમ જો સમજાવું છું બેને. કેમ કે જો તમે અહીં કણે બે કાયમ ટોસાવશો. અહીં કે તમારા બાપનું ડાયટું છે. જો ભાઈ આ શેરી છે, આ કોઈ 5 માણા નીકળે તો અમને 5-5 રૂપિયા જડે તો બેઠા હોય. 5 જડે નો મને વાંધો નથી કાંઈ. તો તમે અહીં કણે સોરીયું કરવા આવો છો મારી વાડીમાં. એ બોલતો ને, અમે સોરના પેટના નથી, ભિખારીના પેટના છે. અને ખાઈ ગયા સેવ મમરા, થઈ છે ધમાલ. હા હા, જો હજી સમજાઈ દઉં છું બેને. પકડી ગયો ને, જેથી તમે બે પકડાઈ ગયા ને તેથી હે ને બેને ટાંગા ભાંગીને મૂકી દઈશ. હવે બાપા આનામાંથી ઘરમાંથી કેમ આપણે ઘરેણા રૂપિયા ચોરી લીધા? ભાઈ તે અમને કોઈ દી દેખા છે? જેથી મેં તમને બેને પકડી લીધા ને તેથી બેને ટાંગા ભાંગીને મૂકી દઈશ. અમને બાપ દીકરાને કોઈ દી દેખા તમે? તો કાલ પરમજી વંડિયું કોણ ફેંકતું હતું? એ તો આ બાપાને જામફળ ખાવું તો એટલે લેવા ગયો તો હું. તમારા બાપનો બગીચો હે? એ ભાઈ સાંભળ, જો તું બાપ હમાણી નો જાતો, અમને તું બેને સમજે શું ઈ પેલા મને કે. આલતુ ફાલતુ ભિખારી. ભલે અમે ભિખારીના પેટના ભલે રહ્યા, પણ અમારી ઘીરે કોથળા ભર્યા છો. શેના? હા, સિક્કાના. પૈસાના સિક્કાના નોટું એટલી છે, તાત્કાલિક તારી જેવાના ખરીદી લેવી તો હું સમજે. હાલો ઊભા થાવ, ઓલો બે ઊભા થાવ. મારા સાંભળવું જ નથી. ક્યાં ગયો પાણો? બહુ તમે મારા ઉપર સાવના કોઈ માથાકૂટ કરે. મોટી મોટી બહુ તમે કરો હો ને બે. બહુ હાલો ઊભા થાવ. કોઈ દી દેખાવ અહીં કરે? દેખા હો ના આવી હાલ, હાલે બાપા હાલ. મારા દીકરા કઈ મગજનો મોહ હે. સમજતા જ નથી. भगवान किस कसूर की दी है मुझे सजा, जिंदगी यही है तो है जिंदगी में क्या. મારી તો જિંદગી બેકાર જાય છે, મારા છોકરાની બેકાર થાય છે. અરે નાથા બાપા શું સાજ્યા લ્યો છો? સાજે લે જ ને. કોઈ મરી ગયું? એ કોઈ મર્યું નથી. તો મરવાનું? એ મરી જાવું વેલા મોડું મને એવું લાગે છે. એ તો હાથ પગ તો હારા હશે, મરી જાવ. જો સૂર્યા, હું તારી પાસે જવાનો હતો પણ તું મને ભેગો થઈ ગયો. તે મારી પાસે શું કામ હતું? જો મારે ડોશી મરી ગઈ છે ને હા અને વહી ગઈ છે ને તેદુનો મને કાંઈ પછતાવો નથી હો. સાચી વાત છે. પણ મારા છોકરાનું છે ને જીવતા જીવતું મારે છે ને ક્યાંક ઠેકાણું ગોતી દેવું છો. તે ઠેકાણું ગોતવું છે પણ હાલત બહુ ખરાબ છે ને. ટૂંકમાં એટલે કે આવા ધંધા તમે ભિખારી ના કરો ને એટલે એમાં છોકરાનું કોઈ દી આજે નહીં થાય ને કાલે નહીં થાય. એ તો હું શું કહું છું, હમ? તને દેખાવમાં જ ભિખારી લાગુ, બાકી આપણી પાસે તને સૂર્યાજે નથી ખબર. મને તો કઈ ખબર જ નથી તો એટલે તો કહું છું. જો 20 વર્ષથી મેં બાધી મુઠ્ઠી રાખી છે હું. હા અને જો જેદી તેદી ખુલે ને એટલે રૂપિયાના તો સૂર્યા છે ને ઢગલા થવાના છે, ઢગલા. સિલર ને હા, સિલર જ એટલું છે. 8 કોથળા સિલર ના ભર્યા છે. કેટલા? 25-20 વર્ષથી છે ને આ ધંધો કર્યો છે માંગવાનો. એમાંય પાછો મારો છોકરો જુવાન થયો ને એને મેં એમાં ભરતી કરી દીધો. એટલે એને નોટું ના થપ્પા કર્યા છે અને મેં સિલર ના કર્યા છે. સમજો, તું ખાલી છોકરી બતાય ને સૂર્યા, હે એટલે પૈસાના ઢગલે ઢગલા કરી દેવાય. પૈસાના ઢગલા કરશે તો વાંધો નહીં. હા, એ તો હું ક્યાંક મેળ આવશે તો કે ગોતીશ, પણ તમે લુગડા છે ને પેલા હારા પહેરો. કેમ કે અત્યારે છે ને હા, માણા લુગડા અને આપણે જે ઇમ્પ્રેશન ને હેન્ડલી પડે ને હા. એટલે આમ આખુથી આમ અંજાઈ જાય. એવી તો ક્યાં વાત કરે સૂર્યા. હવારે દી ઉગે ને એટલે ઇનોવા ગાડી ઊભી રાખું કે ઇનોવા હો. વાહ ભાઈ વાહ.
વાહ આવી ગયો. અને વાત એ લુગડાની. ખાલી તું જોજે બગલાના પાંખ જેવા એ પહેરાય છે ના થાય એ બગલાના પાંખ જેવા. ઓલા કૂતરા જેવા પહેરે છે નું. એને હું નવા શેરવાની જેવા લુગડા નો લઈ દઉં ને તો મને કહીએ જીસના પેટના લઈ દેવા, જીસના પેટના. હવે નીચના પેટના લઈ દે, જીસના પેટના લઈ દે, પણ એકાદા પેટના લઈ દે લઈ દ્યો એટલે એનું કાંઈક ગોઠવાય. આમાં તો તમારા કતાઈ ગઈઢો લાગે છે. ઈ બધું જ થઈ જાય એની ઉપરથી તું કરમાં અને તારું થઈ જાય. પણ આ ફૂલના હાર લઈને ક્યાં રખડે? એ મારા ભાઈબંધનું છે ને ક્યાંય ભેગું થતું નતું. પછી એક જગ્યાએ એવું બે તું કર્યું છે ને કે વાત જ જવા દ્યો. મેં કીધું ભાઈ આ તારામાં કોઈક ફાઇટ મારે એના કરતા લાઈને ફૂલ કરી નાખીને ફૂલ લેતો જાઓ, ફૂલ કરી નાખો એટલે એક કામ પતે. એટલે જે છે નથી ને તૈયારી જ છે. તે સૂર્યા તને મગજમાં નથી બેહતું શેનું? કે તારા ભાઈનું પન્નું કાપી નાખ ને? ઈ તો બે તું થઈ ગયું. હવે ન્યા નો થાય. એ તમારા છોકરાનું કરવું હોય ને એટલે કે વિપુલનું તો હું કંઈક ગોઠવી દઉં ક્યાંક સારું ઠેકાણું. ગોઠવી દઉં નહીં તું ગોઠે. એ ભાઈ મને ગોતવા તો દ્યો પેલા. તું છે ને મારો જીવ ઠારીશ ને આખો કોથળો સિલર નો દેવો છે. દના શીખાનો. હા હા થઈ જાય ને. અરે નાતા કાકા તમે જો હવે તમારા છોકરાનું વિપુલનું ગોઠવાઈ ગયું એમ સમજો. અને તું એમ સમજજે કે મારા બે બાપ દીકરાનો સીન ફરી ગયો. તું જોઈજે. આમ જો આમ હાઈલ આવતા હોય ને તો આમ લાગવું જોઈએ. હું ઓળખવો ન જોઈએ. બસ એવા લુગડા ને આમ જો એટિકેટમાં આવવાનું. આ તે પાકો હાલ ભૂલાય નહીં. ન ભૂલાય. હું ફોન કરીશ તમને. ભલે વાંધો નહીં. સામે બે તું થઈ જાય ને એટલે ફોન કરીશ કે રેડી થઈ ગયું છે તમ તારે તમે લુગડા પહેરીને આ ઠેકાણે આવી જાઓ એટલે તમારે આવી જાઓ. ધર્મમાં કામમાં ઢીલ ન હોય હો. હા હું આ પેલા કરું ને કર ધર્મના કામમાં ઢીલ થઈ જાય કોઈક બીજા કાઢ મારી જા. આ જા જા. હા ફુલાર કરી નાખી. આ જલ્દી જા. અને આપણે એને વિપુલ ને જો મેળ આવે ને તો ન્યા ને જ બેહતું કરી દેવું. ફુલાર કરી નાખું. હા ઈ થાય. હવે તું જા તાર મોડું થાય. મારે મોડું. વાહ ભાઈ વાહ વાહ સૂર્ય વાહ. મારો વિપલો શેરવાની પહેરશે. મારા વિપલાના લગ્ન થાય છે અને હું ડિસ્કો કરીશ. પછી દાદો બનીશ. પછી મારો નાનો ભિખારી થાય. કેવી મજા આવશે? બટા ફટાફટ સાફ કર નાખ. હા બાપુ તમને ઉઠતું નથી ને બાપુ? ના ના નથી ઉઠતું. ઠીક તો વાંધો નહીં હો, હમણાં સાફ કરી નાખું. જય માતાજી. જય માતાજી. આય બટા આય. કેમ તારી ઓળખાણ નથી પડતી? એ ઓળખાણ હવે છોકરાઓને તમે ન ઓળખો, મારા બાપાને ઓળખો. એમ? હા તું લગભગ ઓલા મગનનો છોકરો? હા લગભગ ઓળખાણ પડી ગઈ ખરી. લે તારી શકલ જોતા લાગે બટા કે તું એનો છોકરો છો. અમારા બાપ દીકરાની શકલ હરકી આવે ને પાછી. હા શકલ તારા બાપ દીકરાની બેની મેચ થાય. હા આય આય બટા. હું હતું બોલ બટા. એ કામમાં તો એવું હતું કે અહીંથી નીકળો ને એટલે થોડુંક વાવડ મળ્યા એટલે મેં કીધું હાઈલો જાવ કીધું. સારું કર્યું આવ્યો બટા. તે આ દીકરીનું ક્યાંય કર્યું? ના ના બટા હજી ક્યાંય કર્યું નથી. હે ગોતું છું પણ ક્યાંય મેળ નથી આવતો. તે કેવું છે તે કેવું તમારે જોઈશે એમ? કેવું એટલે બટા કેવું હોય? કેવું? હારા માણા હોય, પૈસા ટકે હારા હોય. બીજું આપણે શું જોઈએ? સીધા હોવા જોઈએ, દારૂ જુગાડિયા ન હોવા જોઈએ. તે તે એવું ઠેકાણું છે? છે તારા ધ્યાનમાં? ધ્યાનમાં છે, કાંઈ ઘટે નહીં. તો પણ બટા એવું હોય તો બતાય ને. બાપ દીકરો બે છે હા અને એ કરોડો રૂપિયાની જમીન છે. ડોસી છે બટા? તે તમારા ડોશીનું શું કામ છે? ખાલી પૂછું છું બટા. એ ડોશી નથી, બે બાપ દીકરો છે. હા અને એ તમારી દીકરી રાજ કરશે, કાંઈ ઘટશે જ નહીં. ઓમ કઈ વાંધો નથી ને બટા? કોઈ જાતનો વાંધો નથી. તમ તારે ટેન્શન લ્યો માં. તમારી દીકરી અહીંયા જાય ને એટલે રાજ કરશે, કાંઈ ઘટશે જ નહીં. તો બટા અતિ ઉત્તમ કહેવાય. અરે એવું હોય ને તો તું બતાય. એ એટલે તો તમને હમાસા દેવા આવ્યો છો. જો તમે કહેતા હોય ને તો હમણાં છે ને 6-7 વાગે મોકલું બેયને. હા તો કાંઈ વાંધો નહીં, મોકલ તું તારે. બાપ દીકરો બે આવશે. હા વાંધો નહીં. પછી શું વાતચીત થાય છે પછી મને કહેજો. હા તે તારા બાપાને મોકલજે નવરા હોય તો. બાપા તો વાડીએ ગયા છે, નહીં ભેગું થાય. હા તો કાંઈ વાંધો નહીં, નક્કી કરવાનું થાય ત્યારે બોલાવશું. હા તો કાંઈ વાંધો નહીં, તમે પેલા જોઈ લ્યો. જો એકાબીજાને મગજમાં બેસી જાય ને તો આપણે બે તું કરી દેવું તમ તારે. હા તે વાંધો નહીં બટા. હો? હા હાલો હાલો. જય માતાજી.
એ બાપુ હા હું શું કહું છું હું મારા નસીબના દરવાજા ખુલી ગયા હો નસીબના દરવાજા ખુલી ગયા હા આ ઓલા ભાઈ આવ્યા તે મારા હાટુ માગું લઈને આવ્યા તા ને. તો કઈ મારી હાટું માંગુ લઈને આવ્યા હતા? બાપુ તમે જ પણ હાવ આવા ના વાળ્યા પૂછવું નહીં મારે જો તને સીધી રીતે કહી દઉં છું ઈ જોવા આવવાના છે કાઈ એડવાન્સ થાતી નહીં તો એટલું જ કરવાનું બરોબર નકર ઠાર મારી નાખીશ બસ નો કેતી મને એટલે બાપુ તો જો તમે તો હજી મહેમાન આવ્યા મોર મહિના ધમકી મારવા નસીબના દરવાજા ખુલ્લા પેલા બંધ કરી નાખીશ બાપુ તમે તો જો એમ નહીં હું આ મહેમાન ક્યાં ગામથી જોવા આવવાના છે? તું બીજી પંચાયત ઘરમાં ઘર ભેગી થાય જા જો તો ઓલા ના પાડ દઉં જા તું એ ના 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 તો જા ઘરમાં વઈ જાય બાપુ હું અસલ મસ્તીના લુગડા પહેર લઈશ હો. બહુ હારું તું જાને બાપા આવે બાપુ તમારે નથી બદલાવા નથી મારે બદલાવા કઈ મને ન જોવા આવતા આ તો ખાલી કહું છું હવે છોકરી પણ ભાઈરે હડક પદુડી એ સોડી હું છે બાપુ તું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ હા કમ્પ્લીટ જ છું મને જોવા આવવાના છે કે મને ઊંઘવા આવવાના છે એ બાપુ છોકરી તરાવો જવાબ દેવામાંથી ને ઊંચી નથી આવતી પણ બાપુ તમે સવાલ જ એવો કર્યો તને હું પૂછું છું તું તો રેડી છો ને એમ આમ જો કમ્પ્લીટ રેડી હા તો વાંધો નહીં ચા પાણી કમ્પ્લીટ છે ને હા ભાઈ કમ્પ્લીટ જ છે આયા પાણી ઢોરીને ગુડાણા છો એ જા હવે અંદર જા વેખલીની થાતી જાવ છું હવે બોલાવો એટલે આવજે હો છોકરી કાળા ગજબની હે રામ 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 ઓળખાણ પડે ઓળખાણ નથી પડતી હો આવો તમે કોણ આવલા મગનાભાઈ નો છોકરો નો રહ્યો સૂર્યો હા તે તમને વાત કાઈ નથી કરી હા મહેમાન એમ ને હા આવો આવો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી આ જય માતાજી અમારો છોકરો તમારો છોકરો હા છે બટા પાયલ હા બાપુ મહેમાનોનું પાણી ને ચા ને લેતી આય એ હા તે બાકી હું શાંતિ આ રહ્યા જોવો ને શાંતિ છે શાંતિ જોવી જોઈએ હું છે હા શાંતિ કોણ બાપુ કે મુંગો મને આવું આમ કઈ તકલીફ નથી પડી ને જરીએ તકલીફ નથી પડી હો તો વાંધો નહીં અને તમારું નામ શું મારું નામ નાથાભાઈ જેઠાભાઈ મગનભાઈ અને ટીમજીભાઈ અને પાછા ઉપર જાતા મારા દાદાનું નામ એ મને નથી ખબર પછી નાથી પેઢી પૂરી થઈ ગઈ પછી નથી ખબર હો અને તમારું નામ બોગાભાઈ બોકાભાઈ હારું હો હારું કહેવાય જો હા આ મારી દીકરી છે બહુ હારું જોઈ લેજો તમને ગમે છે તમને ગમે છે અરે મારા છોકરાને ગમે એટલે મને ગમે મને તો બાપા ગમે છે ગમે છે હા તો હારું હો એ બટા હા તને આ મૂર્તિઓ ગમે છે હા બાપુ અને બીજું તમને શું કહું હા તમે ધંધો શું કરો છો મારા છોકરાને પૂછો ધંધામાં તો એવું છે ને દાદા હા કે બાપ દીકરો સવારે ઉઠીને ઘરની બાયણે નીકળીને ત્યાં અમારો ધંધો ચાલુ થઈ જાય એમ હા સારો માણસ હમો જડે તો ભલે ને ખરાબ જડે તો ભલે અમારો ધંધો વેતીનો થઈ જાય બરાબર અને આમ જો હમ. 7-8 તો અમે એરિયા રાખ્યા છે હા જે એરિયામાં જાય ત્યાં પૈસો 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 બીજી વાત નહીં દાદા દુકાનનું શટર ખુલે અને અમે અહીંયા ખાલી બેસી જાય ને એટલે અમારો ધંધો ચાલુ હા અને એકદમ તો અમે સાની ઓટલે બેઠા ને ઓય પૈસાના ઢગલા ઢગલા તો સારું કે તમારો ધંધો સારો હાલતો હોય એ આખો દીમાં બાપ દીકરો થઈને 5 થી 10,000 રૂપિયાની અમારી આવક છે હા એમ જો બોગાભાઈ અમે જી ઉગે ને એટલે ધંધાથી તો મોઢું ધોવી છી ધંધાથી તો મોઢું ધોઈ છી અને રૂપિયાની વાત કરો ને તો રૂપિયાના તો કોથળા ભર્યા છે અને છે ને સિલર રહ્યું ને સિલર એનું તમે ટાઈક્યુ બનાવ્યું છે ટાઈક્યુ એમ હા સારું કહેવાય બીજું શું હોય બોગાભાઈ જમીમાં નથી હમાતા જો નાથાભાઈ હા મને તમારો છોકરો મગજમાં બેઠો મારી દીકરીને તમારો છોકરો ગમ્યો ગમ્યો અને મને ગમે છે બોગાભાઈ એટલે જો હવે આપણે નક્કી કરવું છે બરોબર હા
મારે તમારા છોકરાને ભેટ આપવી છે. બોગાભાઈ તમારે ભેટ આપવી હોય તો ભલે, નો આપવી હોય તો ભલે, તમે હેઠા ઉતરીને ભેટ આપો. બટા તમારો હાથ આગળ કરો. હે, આલ્યો આ ભેટ. આ શું છે? ભેટ આપી બટા. રૂપિયો આપો તમે મને. તમે અમને સમજો છો શું? જેવા તેવા છીએ અમે કઈ? હે, આમ બજારમાં નીકળું ને પછા 80 રૂપિયા અમને ખમેથી આપી દે અને તમે મને રૂપિયો આપો છો. અરે એમાં રાયડું પાડવાની ક્યાં વાત જ છે? અરે આમાં મગજ વયો ગયો મારો. અરે મારી જિંદગીમાં કોઈ દી મેં રૂપિયો લીધો નથી અને રૂપિયો દેવા વાળો આવે ને એના મોઢા ઉપર ફેરવીને મારું દીકરા રૂપિયો નથી જોતો. નાથાભાઈ આને કઈ સમજાવો. આ આમ કેમ વાત કરે છે? કરે છે તમે વાત જ એવી કરી છે. કા હું એવી વાત કરી? મેં અમારા ખાનદાનમાં અમારી હાથ પેઢીમાં કોઈ દી રૂપિયાને હૈયા નથી અને તમે અમને રૂપિયો પકડાવો એટલે કેટલી દીકરીની વાત થાય. એમ નહીં, તમે ચોખવટ કરો તો તમે ધંધો શું કરો છો? ધંધો અમે શું કરી છે હા તમારે સાંભળવું જ છે. હા બોગાભાઈ તમારા કાન ખોલી નાખો અને મારી વાત સાંભળી લ્યો. ખુલી જો, ગયા. મારો દાદો ભિખારી, મારો બાપ ભિખારી, હુંય ભિખારી અને આ મારો છોકરો રહ્યો ને ઈ તો ભિખારીના પેટનો અને મારો છોકરો થાહે ને ઈ ભિખારીના પેટનો જ થાહે. એમ બરોબર. બાપો ભિખારી, છોકરો ભિખારી, બે ભિખારીના પેટના. એમ ને બાબા ભિખારીના પેટના. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચાલુલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.